અને એ તો અધ્યક્ષ સાહેબ તો હું તો એવું માનું છું કે ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર છે, એક સારા સજ્જન વ્યક્તિ છે, એમનું વિઝન છે. તો હજી પણ પરિવર્તન ના આવે તો કેટલા વર્ષ સુધી આપણે એક ને એક જગ્યાએ રહેવાનું, બસ અહીંયા આપણે રહેવાનું? એટલે આદરણીય દેવરાજજી ઠાકોર સાહેબ, તમે મારી બે વાતો સાંભળી એના બદલ તમારો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ મારો મેસેજ છે એ પ્રજા સુધી પહોંચાડો એવી આશા કરું છું. તમને લોકો વિરોધ કરે છે એ બહુ માનસિક રીતે નબળા લોકો છે. કિલોમીટર જવું સારું કે 45 કિલોમીટર જવું સારું? શંકરભાઈ સાહેબે જે નિર્ણયો એમના લાગણી ધારાસભ્યશ્રી હોય કે પછી દિયોદરના ધારાસભ્યશ્રી હોય કે કાંકરેજના, આ ધારાસભ્યશ્રીઓને ક્યાંક ને ક્યાંક એમને ભય દેખાઈ રહ્યો છે. આવતા ભવિષ્યમાં એમનું રાજનીતિક નુકસાન થવાની એમને ભીતિ છે. પણ નવા જિલ્લાનું નિર્માણ કર્યું છે, શું કહેશો આ બાબતે? હવે આમાં આપ તો દેવરાજજી જાણો છો કે હંમેશા પરિવર્તન આ સંસારનો નિયમ છે, બરાબર? પરિવર્તન ના હોય ને તો કોઈ દાડો હંમેશા એક પડેલું પાણી છે ને એમાં પણ જીવાત પડી અને સડી જાય છે. એટલે પરિવર્તન થવાથી એક નવું આખું ગુજરાત સરકારની જે અહીં સ્કીમ આવશે, જે બોર્ડર વિસ્તાર છે, પાકિસ્તાન અહીંથી બહુ નજીક છે, એના દ્વારા, અને પછી એની સાથે સાથે રણ આવેલું છે, રણની અંદર પુષ્કળ જમીન પડી છે, બંજર જમીન. આ જમીનનો ઉપયોગ આવતા ભવિષ્યમાં આ જે સરહદી વિસ્તાર માટે, સરહદી જિલ્લા માટે બહુ મહત્વનો એક વિકાસ માટે, એક ડેવલપ માટે એક મહત્વનો અંગ બની રહેશે. એ જે વિરોધ કરી રહ્યા છે ને એ એમની માનસિકતા, એમની જે રાજકીય રોટલા રળવા માટેની પોલિસી છે. વાસ્તવિક રીતે કોઈ નવું પરિવર્તન આવતો હોય તો એનું સ્વાગત કરવાની જગ્યાએ લોકોને, ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરીને જે લોકો જે પણ કરતા હોય, એમાં ખાસ કરીને દિયોદર, ધાનેરા અને કાંકરેજમાં તો એમને ખ્યાલ આવ્યો એટલે હવે બહુ સમી ગયું છે. પણ જે એ કરે છે બહુ દુર્ભાગ્યપૂર્ણ છે અને આ વિસ્તારની યુવાનો માટે આ બહુ ઘાતક વસ્તુ છે. એવું હું મારી રીતે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને એક માજી ફૌજી તરીકે મારો અનુભવ છે એ વાત તમને કરી રહ્યો છું. હવે આ જે વિભાજન કર્યું તો આમાં ક્યાંક ને ક્યાંક વિરોધ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોને શું સંદેશો આપશો? જો તમારો ખૂબ આભાર દેવરાજજી, મારા બે શબ્દો કહેવાનો મને મોકો મળે. વાત એમ છે કે ભાઈ મેં પહેલી વાત કરી કે પ્રજાને મારી એક જ વાત છે કે ભાઈ બોર્ડર ઇલાકો છે. આ દેશનો ઇતિહાસ, વર્ષો સુધી આપણે કેટલા બધા હેરાન થયા છીએ. આ દેશની અંદર કેટલા લોકો આયા, ફ્રેન્ચો આયા, હુણો આયા, શકો આયા, ફિરંગીઓ આયા, પેલા અંગ્રેજો આયા, આ લોકોએ, મોગલો આયા, આ બધા લોકોએ આપણા દેશને બહુ દબાવવાનું કામ કર્યું છે અને આપણને શોષિત બનાવ્યા છે. હવે આપણે ઉજળી તકો આવી છે એક નવું વિભાજન થવાથી, અને આ બોર્ડર વિસ્તાર છે. મેં પહેલા વાત કરી કે ભાઈ બોર્ડર વિસ્તારના લીધે એક 10 વર્ષ માટેનો એક સરકારશ્રીએ ટેક્સ નાબૂદ કર્યો છે. એટલે આવતા ભવિષ્યમાં કોઈ અહીં નિવેશકો આવશે, નિવેશ આવવાથી અહીં ઇન્ડસ્ટ્રી ઇલાકો ઊભો થશે, બોર્ડર ઇલાકો છે અને બોર્ડર છે, સાથે સાથે નિયર રાજસ્થાનની બોર્ડર છે, અને હવે તો પાણીની પણ સુવિધા આવી છે. એટલે ઇન્ડસ્ટ્રી રીતે બહુ મોટો ફાયદો થશે, યુવાનોને રોજગારી મળશે. અને બોર્ડર હોવાથી ત્યાં BSF છે, આર્મી અને બીજી CRPF કે બીજી SSB જેવી જે આપણા દેશની જનરલ ફોર્સો છે, આ હિન્દુસ્તાનની સેનાઓ છે, આની પણ બટાલિયનો આવવાની પૂરી સંભાવના છે. એટલે જે લોકો વિરોધ કરે છે એ બહુ માનસિક રીતે નબળા લોકો છે. એમને મારી ખાસ વિનંતી છે, પ્રજાજનોને મારી વિનંતી છે, એક ફૌજી અને ભાજપાના કાર્યકર્તાના નાતે આજે કાર્ય કરી રહી છે એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. ખાલી 90 કિલોમીટર દૂર હોય અને 30-40 કિલોમીટર આપણને ફાયદો થતો હોય, 30 કિલોમીટર છે બધો ઇલાકો આખો હોય, કાંકરેજથી કરીને ચાલ્યું હોય તો 45 હોય, અને 90 કિલોમીટર જવું સારું કે 45 કિલોમીટર જવું સારું? એટલે મારી, તમે એક રિપોર્ટર છો એ તમને પણ હું આભાર વ્યક્ત કરું છું. મારા બે શબ્દો સાંભળવાનો મને પ્રજાજનોને કહેવાનો મોકો મળ્યો. એટલે હું પ્રજાજનોને વિનંતી કરું છું, નાગરિકોને વિનંતી કરું છું, યુવાનોને કે ખોટા ગેરમાર્ગે ન જઈએ અને આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કરીને શંકરભાઈ સાહેબે જે નિર્ણયો એમના લાગણીથી એમણે જે કંઈ સૂચનો કર્યા કેબિનેટને અને મુખ્યમંત્રી સાહેબને, એમના આદેશથી જે કંઈ કાર્યો થયા છે એ બહુ એક આપણા બધા માટે સરાહનીય કાર્ય છે. અને આવતા ભવિષ્યમાં આપણે કટિબદ્ધ બનીને આપણો જિલ્લો આખા ગુજરાતમાં નંબર 1નો વિકાસશીલ જિલ્લો બને એવી હું આશા કરું છું. પણ હવે ક્યાંક ધાનેરામાં પણ વિવાદ જોવા મળી રહ્યો છે, દિયોદરમાં પણ લોકોએ વિરોધ કર્યો,
તો હવે આ જે વાંધા અરજીઓ રજૂ કરવાનો જે મોકો આપ્યો હતો આ લોકોને, તો હવે આ વાંધા અરજીઓ બાદ શું લાગે છે? બિલકુલ. જો હું તમને કહું, ધાનેરાના ધારાસભ્યશ્રી હોય કે પછી દિયોદરના ધારાસભ્યશ્રી હોય કે કાંકરેજના, આ ધારાસભ્યશ્રીઓને ક્યાંક ને ક્યાંક એમને ભય દેખાઈ રહ્યો છે. આવતા ભવિષ્યમાં એમનું રાજનીતિક નુકસાન થવાની એમને ભીતિ છે. પણ વાસ્તવિક રીતે એવું કાંઈ નથી. જે પ્રજા વચ્ચે સારા કામો કરે એને તો પ્રજા સ્વીકારે. એટલે એ એમની ભીતિને લઈને આ બધા વિરોધ કરાવી રહ્યા છે એમના રાજકીય રોટલા શેકવા માટે. પ્રજા તો એમને કોઈ મતલબ જ નથી. એમને પ્રજાને તો વિકાસ જોઈએ છે. અને વિકાસ, મેં તમને પહેલા વાત કરી કે ભાઈ પડેલું પાણી છે ને હળી જતું હોય છે. અને હવે આપણે માનો કે જો પરિવર્તન આખો 1947માં આઝાદી મળ્યા પછી જે જિલ્લો સ્થાપિત થયો તો 52 આસપાસ, અને એ સમયથી જિલ્લો છે 75 નું વર્ષ થઈ ગયા, તો હજી પણ પરિવર્તન ના આવે તો કેટલા વર્ષ સુધી આપણે એક ને એક જગ્યાએ રહેવાનું, બસ અહીંયાની આપણે રહેવાનું? એટલે મહેરબાની કરીને આ જે જિલ્લો બન્યો છે, માન્ય અધ્યક્ષ સાહેબે જે કામ કર્યું છે બહુ સરાહનીય કામ છે. અને એ તો અધ્યક્ષ સાહેબ તો હું તો એવું માનું છું કે ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર છે, એક સારા સજ્જન વ્યક્તિ છે. એમનું વિઝન છે આ વિસ્તારના હિત માટે છે. એમની પાસે કોઈ જાતિ ભેદના વાળા નથી. હું એમને બચપણથી નાનપણથી મારા મિત્ર છે, એમનું સારી રીતે જાણું છું. મને શંકરભાઈ ચૌધરી સાહેબને વંદનીય. એટલે આદરણીય દેવરાજજી ઠાકોર સાહેબ, તમે મારી 2 વાતો સાંભળી એના બદલ તમારો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ મારો મેસેજ છે એ પ્રજા સુધી પહોંચાડો એવી આશા કરું છું તમને. જી આભાર. અને જે રીતે કેસાજી પણ પાર્ટીના માણસ છે અને કેસાજી પણ ખુલ્લીને આવ્યા છે, શું કહેશો? કેસાજીભાઈ મારા બહુ સમાજના વડીલ છે. હું એમના બારામાં કોઈ કોમેન્ટ ના કરું, પણ એ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ છે. એમને સમજવું જોઈએ કે જિલ્લો થવાથી બહુ મોટો ફાયદો થાય. અને દિયોદરને મને લાગે થરાદ તો લગભગ 28 કિલોમીટર છે. મને એમ લાગે કાલે મેં જોયું કે આંકડો આખો કુતરોડાથી જ 10-12 કિલોમીટર છે. તો દિયોદરથી તો થરાદ લગભગ 28 કિલોમીટર જેવું થાય છે. એટલે મહેરબાની કરીને કેશાજીને પણ આદરણીય છે, આપણા વડીલ છે સમાજના, એમના પ્રત્યે મને આદર છે. એટલે એમને પણ સમજવું જોઈએ કે એવો વિરોધ ન કરવો જોઈએ. હું એવું માનું છું. જી ચોક્કસથી. આ હતા માજી સૈનિક આપણી સાથે જોડાયા. તમે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું, ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર. ખૂબ આભાર. હા.